નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજરોજ આપણે એવા ટોપિકની ચર્ચા કરવાના છીએ કે તમે તૈયારીની શરૂઆત વખતે અને અત્યારે જ્યારે તમે રિવિઝન કરો છો ત્યારે પણ તમે લગભગ આ ટોપિકને સ્કીપ કરી દીધેલો હશે. તમારા અભ્યાસક્રમની અંદર એટલે કે પોલીસ કોન્સ્ટેબલની અંદર ભારતનું બંધારણ 30 માર્કના ગુણ છે અને એને જ અંદર પહેલા નંબરનો ટોપિક તમને જે આપેલો છે અને એ લગભગ વિદ્યાર્થીઓ આ ટોપિક યાદ નથી રહેતો અથવા તો આની અંદર ઘણી બધી વસ્તુ અલગ અલગ આવે છે, એના કરતા આને સ્કીપ કરી દઈએ એ જ મહત્વનું છે. તો દોસ્તો યાદ રાખજો, અભ્યાસક્રમમાં લખેલું છે અને એને આપણે ભણવાનું જ છે, તો એના માટે એક અલગ જ ટ્રીકથી યાદ કેવી રીતના રહે છે અને પરીક્ષામાં શું પૂછાય તો એનો શું જવાબ આવે એવી રીતના ડાયરેક્ટ ફેક્ટ મુદ્દા અને રિવિઝન લેક્ચર આધારિત આપણે આ ટોપિકને આજે ભણવા જઈ રહેલા છીએ. દોસ્તો, તમારી જ્યારે અંતિમ સમયની તૈયારીઓ શરૂ હોય અને ગણતરીના જ દિવસો બાકી હોય ત્યારે હું આ ટોપિકની અંદર કોઈ લાંબી વાર્તાઓ, કોઈ લાંબી કથાઓ કે કોઈ પણ પ્રકારની અલગ અલગ ઐતિહાસિક ઘટનાઓને હું અહીંયા દર્શાવવાનો નથી. અત્યારે હું આ વિડીયોમાં માત્ર ફેક્ચ્યુઅલ ડેટા આધારિત તમારું રિવિઝન કરાવડાવવાનો છું કે પરીક્ષાની અંદર જો આવો પ્રશ્ન પૂછાય તો તમારો જવાબ આ હોવો જોઈએ. યાદ નથી રહેતું અને કેવી રીતના સમજવાનું હોય એ લેક્ચરની શરૂઆત આપણે હવે આગળ કરવા જઈએ છીએ ત્યારે અમુક બાબતો તમારા વિશે ભણો ત્યારે ખાસ ધ્યાનમાં રાખવી પડશે. એમાંની પહેલી બાબત કે જ્યારે આપણે વિષયની શરૂઆત કરીએ ત્યારે તમારા ટોપિક નંબર 1 નું જ નામ આપેલું છે બંધારણનો ઉદ્ભવ અને વિકાસ. હવે સ્વાભાવિક છે કે જનરલી તમે તૈયારી શરૂ કરી દીધેલી છે બંધારણ સભાથી, એટલે કે 9મી ડિસેમ્બર 1946 થી તમારું બંધારણ શરૂ થાય એવું તમે માનતા હશો, પણ વાસ્તવિક રૂપે આપણી પરીક્ષાની અંદર આ ટોપિક આવો જે લખેલો છે એની અંદર ભારતમાં બ્રિટિશરો તરફથી લાવવામાં આવતા કાયદાઓનો પણ સમાવેશ આની અંદર થાય છે. તો તમારી જે મોટા મોટી મૂંઝવણ છે એને એક જ વિડીયોની અંદર મેં આવરી લેવાનો પ્રયત્ન કરેલો છે. આ એક જ વિડીયોને શાંતિથી જોઈ લેશો. આની અંદર જે મેં શોર્ટ ટ્રીક અને જે અલગ અલગ પ્રકારના ટેબલ મૂકેલા છે આ ટેબલને માત્ર તમારે વાંચીને પરીક્ષામાં બેસવાનું છે. આટલું કામ કરશો એટલે કદાચ જો આની અંદરથી પ્રશ્ન બનશે તો ડાયરેક્ટ તમારી મેમરીની અંદર આ લિંક થઈ જવાનો છે. મિત્રો, લેક્ચરની શરૂઆત કરી એની પહેલા મારે તમારી સાથે 2 મિનિટ પૂરતી થોડી ઘણી ચર્ચા કરવી છે કે જેથી કરીને આગળનો આ વિડીયો, આગળનો આ લેક્ચર જે છે એ તમને સરળતાથી યાદ રહી જાય. તો સૌથી પહેલા આપણે આ લેક્ચરની શરૂઆત કરીએ તો એમાં ખાસ એક બાબતનું ધ્યાન રાખવાનું છે કે આપણે આ આખા ટોપિકને કે જે અંગ્રેજો દ્વારા અલગ અલગ કાયદા આવેલા, આ આખા ટોપિકને તમારે અલગ અલગ 2 ભાગમાં ભણવો પડે. યાદ રાખજો, સૌથી પહેલા આ બધી વસ્તુ યાદ રાખવા માટે એટલી ખબર હોવી જોઈએ કે ભારત દેશ અંગ્રેજોના ચુંગલમાંથી કયા વર્ષે સ્વતંત્ર થયો. જો તમને આ વર્ષ ખબર હોય તો આખો ટોપિક જે છે એકદમ ઈઝી થઈ જાય. તો સૌથી પહેલા આ આપણો ભારત દેશ, ઓકે, બધાને ખબર છે 15મી ઓગસ્ટ 1947 ના રોજ અંગ્રેજોમાંથી આપણો ભારત દેશ જે આઝાદ થયો હતો. તો સૌથી પહેલા એ હું વર્ષ લખી નાખું છું 1947 નું વર્ષ, ધ્યાનમાં રાખજો. એટલે કે આપણા દેશનું બંધારણ જ્યારે બનશે અને આપણો દેશ જ્યારે સ્વતંત્ર થશે ત્યાં સુધી અંગ્રેજોએ જે આપણા માટે કાયદા બનાવેલા એની આપણે ચર્ચા કરવાની છે. તો 1 સાલ તો તમને યાદ રહી ગઈ. બીજી 2 સાલ તમારે ધ્યાનમાં રાખવાની છે. બીજા 2 વર્ષ તમારે ધ્યાનમાં રાખવાના છે કે આ 2 વર્ષ ઉપરથી જ તમારો આખો ટોપિક જે છે ક્લિયર થવાનો છે. એમાં સૌથી પહેલા આપણા દેશની અંદર અંગ્રેજો ભારતમાં પગે પસારો કરે છે ત્યારે સૌથી પહેલા નંબરમાં એ પહેલી શરૂઆત કરે છે 1773 થી. યાદ રાખજો, એટલે પહેલું વર્ષ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું 1773. બીજી એક વચ્ચે સાલ લખું છું કે આ 3 વસ્તુ તમે યાદ રાખશો એટલે તમારો આખો ટોપિક એમને ક્લિયર થઈ જશે. હું ખાતરી આપું છું. એમાં વચ્ચેનો મુદ્દો જે છે એ મુદ્દાની અંદર નામ લખું છું 1858 નો આ મુદ્દો. ટોટલ 3 વર્ષ યાદ રાખવાના, આંખો બંધ કરીને 3 વખત આને બોલી જવાનું. 1773, 1858 અને 1947. હવે ખાસ ધ્યાનમાં રાખજો, આખા ટોપિકને તમારે ભણવો હોય તો પહેલા આ 2 સાલને હું ભેગી કરું. કઈ 1773 થી 1858. આની અંદર તમારો એક ટોપિક આખો કમ્પ્લીટ થઈ જાય છે જેનું નામ છે ભારતની અંદર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન. ઓકે, અને ડાયરેક્ટ અહીંયાથી પણ પ્રશ્ન બનેલા છે. ભૂતકાળની અંદર પરીક્ષામાં એવું પણ પૂછેલું છે કે ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન નીચેના કયા વર્ષો સુધી સક્રિય રહેલું હતું. તો નજરની સામે તમને દેખાય 1773 માં શરૂ થયેલું, 1858 ની અંદર પૂર્ણ થયેલું. એટલે કે અંગ્રેજો ભારતમાં જે અલગ અલગ નિયમ બનાવીને આવશે એ નિયમ કંપની શાસન ગણાશે. અને કંપની શાસન કયા 2 વર્ષોની વચ્ચે શરૂ થયેલું? 1773 માં શરૂ થયેલું અને પૂર્ણ ક્યારે થયેલું? 1858 માં. તો અહીંયાથી 2 પ્રશ્ન તો એમને તમને ખબર પડી ગઈ. સૌથી પહેલો પ્રશ્ન કે ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા સૌથી પહેલો લેખિત કાયદો કયા વર્ષે આવેલો હતો? તો 1773 માં. અને નંબર 2 માં કંપની શાસનની શરૂઆત ક્યારે થઈ? તો 1773 માં.
પ્રશ્ન ત્રીજો, કંપની શાસનનો અંત ક્યારે થયો? તો 1858 તો આપણે કામ કરીએ 1773 થી 1858 આ બંને વર્ષને આપણે એક સમૂહમાં યાદ રાખવાના છે અને આની અંદર જે અલગ અલગ કાયદા આવેલા છે એ કાયદાઓની ચર્ચા આપણે લેક્ચરમાં કરવાની છે. આ લેક્ચરની અંદર તમામ ફેક્ટ મુદ્દાઓને જોવાના છીએ. જો તમારે આ લેક્ચરને ઐતિહાસિક દ્રષ્ટિ અને ડિટેલમાં જો જોવો હોય તો હું એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. આપણી જ યુટ્યુબ ચેનલની અંદર બંધારણના ઉદ્ભવ અને વિકાસમાં કંપની શાસન મેં ડિટેલમાં સમજાવેલું છે. પણ અત્યારે આ બધી વસ્તુ કરવા બેસાય નહીં, કેમ કે સમય ઓછો છે અને રિવિઝન તમારા વિષયનું કરવાનું છે. એટલે આપણે આને ફેક્ચ્યુઅલ ડેટા આધારિત ધ્યાન રાખીશું. યાદ કેમ રહી જાય એની મેમરી ટેકનિક પણ હું તમને આની અંદર કહેતો રહીશ. ચાલો, તો પહેલા વર્ષનું કામ પૂરું થઈ ગયું. હવે આ બાજુ ચેક કરો તો બીજા કયા કયા વર્ષ તમને ગેપમાં દેખાય? તો જો 1858 પૂરું થાય તો અહીંયાથી જ શરૂ થાય. 1858 થી ક્યાં સુધી ચાલે? 1947 થી. તો અહીંયા પહેલો ટોપિક પૂરો થતો હોય તો અહીંયા દોસ્તો તમારો બીજો ટોપિક જે છે એ આની અંદર કમ્પ્લીટ થઈ જાય. અહીંયા કંપનીનું શાસન હતું તો બીજા ટોપિકની અંદર લખવામાં આવેલું છે એ છે બ્રિટિશ તાજનું શાસન. શેનું શાસન છે? બ્રિટિશ તાજનું શાસન. તો આ જે ચાર્ટ બનાવ્યો છે એમાંથી જ ભૂતકાળમાં પ્રશ્નો બનેલા છે. જેમ કે બ્રિટિશ તાજના શાસનનો સમયગાળો નીચેનામાંથી કયો યોગ્ય છે? તો 1858 થી 1947. અથવા ડાયરેક્ટ એવું પણ પૂછાઈ ગયું છે ભૂતકાળની પરીક્ષામાં કે ભારત દેશ બ્રિટિશ તાજ હેઠળ ક્યારે ઘસેડવામાં આવેલો? તો 1858 ની અંદર જે છે આપણા ભારત દેશને બ્રિટિશ તાજની હેઠળ મૂકવામાં આવેલો હતો. તો આ બે મુદ્દા નંબર 1 એની આપણે ચર્ચા કરવાની છે અને મુદ્દા નંબર 2 એની આપણે ચર્ચા કરવાની છે. પણ ભણીએ એની પહેલા આખા વિડીયોની અંદર મેં આ ટોપિકને અલગ અલગ ટેબલ વાઇઝ મૂકેલા છે, એટલે તમારે ખાલી ટેબલને જ સમજવાના છે. પણ એની પહેલા કાયદાઓ કેવી રીતના યાદ રહે એની થોડીક માહિતી આપણે લઈ લઈએ. ઓકે દોસ્તો, આપણે આગળ જોયું એ પ્રમાણે કે આપણે સૌથી પહેલા બે અલગ અલગ ભાગ પાડ્યા હતા. એમાં સૌથી પહેલા ભાગના કાયદા તમારે કેવી રીતના યાદ રાખવાના છે એની હું વાત તમને કરીને બતાવી દઉં. તો સૌથી પહેલો ટોપિક મેં તમને અગાઉ કીધું, એનું નામ તમે મને કંઈક આવું જણાવેલું, કંપની શાસન. એનો વર્ષનો સમયગાળો યાદ છે ને કે આપણે 3 વર્ષ લખેલા હતા. એમાં 1773 થી શરૂ થતું હતું અને કંપની શાસન પૂરું ક્યારે થતું હતું? 1858 ની અંદર કંપની શાસન પૂરું થતું હતું. ચાલો, તો મેં આ 2 વર્ષની જોડ લખી નાખી. હવે સિમ્પલ આપણી પાસે એક નોલેજ હોવું જોઈએ કે આ 2 વર્ષની વચ્ચે જે કાયદા આવેલા હોય ને સાહેબ, એને કંપની શાસનના કાયદા કહેવાય. તો સૌથી પહેલો કાયદો કયા વર્ષે આવેલો હોય? તો કે જે વર્ષ પહેલા લખેલું હોય એ વર્ષે કાયદો આવેલો હોય તો જ સ્વાભાવિક છે કંપની શાસનની શરૂઆત થાય. તો ભારત દેશમાં કંપની શાસન તરફથી આવેલો સૌથી પહેલા નંબરનો જે કાયદો છે એનું નામ છે નિયામક ધારો. યાદ રાખજો, એનું નામ શું છે? નિયામક ધારો. ઓકે, કયા વર્ષે આવેલો હોય? તો 1773 ની અંદર નિયામક ધારો આવેલો હતો. હવે તમે જો, અત્યાર સુધી મેં તમને જે વસ્તુ કીધી એમાં સૌથી પહેલો કાયદો તમને દેખાય કયો? નિયામક ધારો. તો કદાચ તમને આવું પૂછે, ભૂતકાળમાં બની ગયેલું છે એટલે હું અત્યારે તમને કહી દઉં કે ભારત દેશમાં અંગ્રેજોની સત્તાને નિયમ અનુસાર ચલાવવા માટે આવેલો પ્રથમ લિખિત કાયદો કયો? તમારો જવાબ શું હોવો જોઈએ? નિયામક ધારો 1773. અંગ્રેજી ભાષામાં જો તમારે બોલવાની ઈચ્છા હોય તો આને રેગ્યુલેટિંગ એક્ટનું નામ પણ આપવામાં આવેલું છે. ડન છે. હવે આ કાયદાની અંદર કેવા કેવા કામો થયેલા એને આપણે આગળ જોવાના છીએ. પણ સૌથી પહેલા આ 2 વર્ષ યાદ હશે તો એની અંદરના બધા મુદ્દાઓ તમને યાદ રહી જશે. હવે પહેલી જ વખત માની લો કે અંગ્રેજોએ કોઈ કામ કરેલું હોય તો એની અંદર ફેરફાર કરવા, સુધારા વધારા કરવા માટે નિયમ પણ અલગ અલગ આવતા હશે. એમાં બ્રિટનના વડાપ્રધાન હતા પીટ નામના એક વ્યક્તિ, એમના ઉપરથી બીજો કાયદો આપણા દેશની અંદર લાવવામાં આવે છે. એનું નામ છે પિટ્સનો કાયદો. કેવો કાયદો છે? પિટ્સનો ધારો. તો યાદ રાખજો, 1784 ની અંદર આ બીજો કાયદો એક તમને આવતો હોય એવું દેખાવા મળશે. તો પેલો કયો છે? નિયામક ધારો 1773. આપણે આ કાયદાની અંદર કયા મહત્વના કયા કામના આ કાયદામાંથી પૂછાઈશું એ બધું હું હાઇલાઇટ કરીને અલગ અલગ લઈને આવેલો છું. વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેશો તો તમારો આખો ટોપિક જે છે ક્લિયર થઈ જશે એની હું ગેરંટી લઉં છું. ચાલો, એના પછી સર ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આ બંને કાયદા પછી જે મહત્વના કાયદા જે તમારી પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે એવા કાયદાઓની શરૂઆત થાય છે ને એ કાયદાઓને કહેવામાં આવે છે ચાર્ટર અધિનિયમો. યાદ રાખજો, કેવા કાયદા કહેવામાં આવે છે? ચાર્ટર અધિનિયમો. ચાર્ટર અધિનિયમનો મતલબ શું થાય? તો એને ઇતિહાસની સાથે આપણે અત્યારે કોઈ લેવા દેવા નથી. અત્યારે તો અમારી પરીક્ષામાં શું પૂછાય ને શું લખવાનું તો એ તમારે આ કાયદામાંથી જવાબ આપવાનો રહેશે. તો સૌથી પહેલા ચાર્ટર અધિનિયમ આપણા દેશની અંદર ટોટલ અલગ અલગ 4 ચાર્ટર અધિનિયમ આવેલા હતા. કેટલા ટોટલ? 4 ચાર્ટર અધિનિયમ આવેલા હતા. આ 4 ચાર્ટર અધિનિયમ માંથી તમારા માટે કામના હું કહું તો માત્ર 2 જ અધિનિયમ છે.
પણ હા, આપણા પરીક્ષામાં કદાચ પૂછે કે સૌથી પહેલો ચાર્ટર અધિનિયમ કયો, તો ખબર હોવી જોઈએ. તો પહેલી જ વાત કે ચાર્ટર અધિનિયમો છે ને એ દર 20 વર્ષે આવતા. કેટલા વર્ષે આવતા? દર 20 વર્ષે આવતા. જો તમે પહેલો ચાર્ટર અધિનિયમને ખાલી યાદ રાખી લો ને તો બાકીના 3 ઓટોમેટિક તમને આવડી જાય. તો પહેલો ચાર્ટર અધિનિયમ આવેલો એ 1793 ની અંદર આવેલો, યાદ રાખજો. હવે 1793 ની અંદર તમે 20 વર્ષ ઉમેરો એટલે અહીંયા જે આંકડો આવશે એ બીજો ચાર્ટર અધિનિયમ માનવામાં આવશે. તો 1793 માં 20 વર્ષ ઉમેરો એટલે દરેકને ખબર છે કે સર 1813 નો ચાર્ટર એક્ટ આવશે. આપણી પરીક્ષામાં 1813 માંથી કઈ કઈ વિગત કામની છે એને આપણે હમણાં જોઈશું. તો 1813 નો કાયદો, ફરી પાછું શું કરવાનું? 1813 ની અંદર ફરી પાછા 20 વર્ષ ઉમેરવા. તો 1813 માં તમે 20 વર્ષ ઉમેરો તો શું જવાબ આવશે? 1833. આપણી પરીક્ષાઓમાં બંધારણનો ઉદ્ભવ અને વિકાસ લખેલો હોય અને જો સૌથી વધુ કોઈ પ્રશ્ન પૂછાયેલા હોય તો એ આ કાયદામાંથી પૂછાયેલા છે, 1833 માંથી. એના પછી સર આપણે આગળ 20 વર્ષ ઉમેરીએ તો આની અંદર આપણે 20 વર્ષ ઉમેરીએ તો ખાસ ધ્યાનમાં રાખવાનું, 33 માં 20 વર્ષ ઉમેરતા 1853 નું વર્ષ આવશે. હવે તમે ચેક કરો, 1853 અહીંયા છે, ઉપર જો તો કયું વર્ષ લખ્યું છે? 1858. એટલે કે આ ચાર્ટર અધિનિયમ છેલ્લો જ્યારે ચાલુ હશે ત્યારે જ ભારતમાં 1857 નો સંગ્રામ થશે. અને સંગ્રામ થશે એટલે ઇંગ્લેન્ડની સત્તાના પાયા આપણે જડમૂળમાંથી ઉખેડી નાખશું, કંપની શાસન બંધ થશે અને આપણે ડાયરેક્ટ બ્રિટિશ તાજના શાસન હેઠળ આવશું. તો આ એક માઇનોર કોન્સેપ્ટ હતો. આની અંદર કોઈ જ મોટું રોકેટ સાયન્સ નથી. આને ખાલી સમજવાનું છે કે કંપની શાસનમાં 2 વર્ષની વચ્ચે આટલા ટોટલ કાયદા આવે. તો આવી જ રીતના આપણે બ્રિટિશ તાજની અંદર કેટલા કાયદા આવે એને સમજવાનો પ્રયત્ન કરીએ. કાયદાઓને જોયા પછી હવે આપણે બ્રિટિશ તાજની અંદર રહેલા કાયદાઓનો અભ્યાસ કરીશું. જો તમામ કાયદા એક સાથે યાદ રહેતા ન હોય તો હું જે તમને ટ્રીક આપું છું એ પ્રમાણે તમે યાદ રાખશો તો અવશ્ય તમામ કાયદા તમને યાદ રહી જશે. અગાઉ જોયું હતું આપણે કંપની શાસન એ પૂર્ણ થયું હતું 1858 ની આજુબાજુમાં. એવી જ રીતના જ્યારે પેલું પૂરું થયું હોય ત્યારે જ બ્રિટિશ તાજનું શરૂ થાય ને, એટલા માટે આપણે લખી નાખ્યું છે બીજા નંબરનો ટોપિક જે અગાઉ જોયો હતો જેનું નામ છે બ્રિટિશ તાજનું શાસન. તો બ્રિટિશ તાજનું શાસન શરૂ ક્યારે થશે? 1858 માં. એનો મતલબ શું થયો? પેલો બ્રિટિશ તાજ શાસનનો કાયદો કયા વર્ષે આવશે? તો 1858. તો એની આપણે ચર્ચા કરી. 1858 થી ક્યાં સુધી ચાલવાનું છે? તો કે જ્યાં સુધી અંગ્રેજોને આપણે ભારતમાંથી કાઢી ન મૂકીએ ત્યાં સુધી. તો અંગ્રેજો ભારત મૂકીને ક્યારે ગયા? ટૂંકમાં મોટા મોટી વાત કરું, ભારત દેશ સ્વતંત્ર ક્યારે થયો? 1947 માં. તો અંગ્રેજો અત્યાર સુધી બધી વસ્તુ લેખિતમાં આપતા. તો મેં તમને કીધું એમ કે 1947 ની અંદર પણ અંગ્રેજો આપણને કહીને ગયા છે કે ભારત દેશને અમે સ્વતંત્ર કરીને જઈએ છીએ. અંગ્રેજોએ આવું આપણને લેખિતમાં આપ્યું. લેખિતમાં આપે એટલે એને કાયદો કહેવાય. તો ભારતને સ્વતંત્ર કરવાનો કાયદો 1947 માં આવેલો હોય એ તમારા બ્રિટિશ તાજ શાસનનો અંતિમ કાયદો માનવામાં આવશે. હવે ખાસ બાબત ધ્યાન રાખજો, આપણે 1858 1947 આ બંનેની વચ્ચે જે કાયદા આવેલા છે એ બધા કાયદાને શેના કાયદા કહેશું? બ્રિટિશ તાજના કાયદા કહેશું. હવે તમે એક શબ્દ સાંભળેલો હશે, આ શબ્દ હું બોર્ડ ઉપર લખું અથવા તો તમને સંભળાવું એટલે તમે કહેશો કે જી સર બિલકુલ આ શબ્દ હું સાંભળેલો છે અને શબ્દનું નામ મારે તમને કેવું હોય તો એ છે વાઇસરોય. કયો શબ્દ છે? વાઇસરોય. તો જે આ વાઇસરોય નામનો શબ્દ તમને દેખાય તો આ વાઇસરોય વ્યક્તિ કોણ? તો કે બ્રિટિશ વ્યક્તિ હતો, અંગ્રેજ અધિકારી વ્યક્તિ પોતે હતો. આખા ભારતનું શાસન કરવા માટે આ વ્યક્તિને બ્રિટનમાંથી ભારતમાં મોકલવામાં આવેલું. હવે એકલો વ્યક્તિ આખા ભારતનું શાસન કરી શકે નહીં એટલે વ્યક્તિ પોતાની સાથે એમના જ માણસોની એક આખી ટીમ રાખતો. એમના જ માણસોની આખી એક શું રાખતો? ટીમ રાખતો. તો આ વાઇસરોયની જે આખી પરિષદ હોય જેને કહેવામાં આવતી વાઇસરોયની કારોબારી પરિષદ, ગુજરાતીમાં કહીએ તો એમની આખી સમૂહ જે છે, એમની આખી ટીમ જે છે જે દેશમાં કામ કરશે તે ટીમ. હવે ભારતીય વ્યક્તિઓનો મૂળ હેતુ શું હતો? એક તો તમે અમારા ભારતની અંદર તમને મજા આવે એવા નિયમ બનાવો, નીતિ બનાવો, અમારા જેવા ભારતીયોને આની અંદર બેસાડી દો ને, જેથી કરીને અમે પણ તમારી સાથે વહીવટનો અને કર્મચારીઓનો આ કારોબારી પરિષદનો ભાગ બની જાય. બસ એટલો જ મુદ્દો છે. ભારતીયોને કારોબારી પરિષદમાં બેસાડવા માટે, સ્થાન આપવા માટે અંગ્રેજો જે કાયદા લઈને આવ્યા એ કાયદાનું નામ છે ભારતીય પરિષદ અધિનિયમના કાયદા. બરોબર ને? અને ભારતીય પરિષદ અધિનિયમના ટોટલ 3 અલગ અલગ કાયદા આપણને જોવા મળે છે. એમાંનો સૌથી પહેલો કાયદો જે તમને જોવા મળશે એ હશે 1861 નો પહેલો ભારતીય પરિષદનો કાયદો. આ કાયદામાં મુખ્ય શું વસ્તુ જોવા મળશે? ભારતીય વ્યક્તિઓને આની પરિષદમાં એટલે કે આ ટીમની અંદર કેવી રીતના કયા નિયમથી બેસાડવા એ આની અંદર લખેલું હશે.
બીજા નંબરનો કાયદો આવશે 1892 નો કાયદો, જેનું નામ છે ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ, અને અંગ્રેજીમાં શું કહેવાય? ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ, ગુજરાતીમાં ભારતીય પરિષદ અધિનિયમ. ટોટલ કેટલા? તો કે 3 છે. અને હવે છેલ્લા કાયદાનું ખાલી વર્ષ લખું અને તમે ઇતિહાસમાં થોડુંક ચક્કર લગાવવા માટે જાઓ તો તમને તરત ખબર પડી જાય કે કઈ કવિ શેની વાત કરી રહેલા છે. 1909 આવે એટલે તમે શું શીખેલા છો? તો 1909 આવે એટલે તમને તરત ખબર પડવી જોઈએ કે અહીંયા તો ઓલો મોર્લે અને મિન્ટો નામનો વ્યક્તિ આવે. મોર્લે અને મિન્ટો એટલે કોણ? તો તરત ખબર પડે કે સાંપ્રદાયિક પ્રતિનિધિત્વનો પિતા, સંપ્રદાય આધારિત ચૂંટણી કરાવનારો એવો પિતા, ભાગલા પાડો અને રાજ કરો એવી નીતિ લાવનાર વ્યક્તિ એટલે મોર્લે અને મિન્ટો નામના સુધારા. તો અગાઉની પરીક્ષાની અંદર આ બધા પ્રશ્નો પૂછાઈ ગયેલા છે કે મોર્લે મિન્ટો સુધારા એ મુખ્ય કયા કાયદાનો ભાગ હતા? તો ભારતીય પરિષદ ત્રણેય ઓપ્શનમાં મૂકેલા હોય પણ આપણો જવાબ શું હોય? 1909 નો કાયદો. તો ભારતીય પરિષદ અધિનિયમ 1909 એટલે જ મોર્લે મિન્ટો સુધારા. અને મોર્લે મિન્ટો સુધારાથી શું શું આપણા દેશની અંદર પરિવર્તન થયેલા તે જ્યારે આપણે ડિટેલમાં આગળની માહિતી ભણશું ત્યારે તમને ખબર પડી જશે. તો ટેબલ સ્વરૂપે જે તમારા માટે કામની માહિતી છે એને આગળ આપણે ભણવાનો પ્રયત્ન કરીએ. પણ એની પહેલા જે આગળના જે કાયદા છે, ભારતની અંદર જે વાઇસરોયની પરિષદમાં સ્થાન મેળવવા માટે જે નિયમ બન્યા એને પરિષદના નિયમ કહેવાયા. પણ આગળ જ્યારે હવે અંગ્રેજો સંપૂર્ણ ભારત ઉપર શાસન કરવા માટે આવશે ત્યારે એક અલગ કાયદા બનાવશે જેનું નામ પડશે ભારત શાસન અધિનિયમ. તો આપણે એ 3 કાયદાને ભણી લઈએ. 3 કાયદા આ ભણ્યા, 6 અને વત્તા 1 કાયદો 7 કાયદા તમારા બ્રિટિશ તાજના શાસન અંતર્ગત આવે છે. તો શાસન કરવા માટે અંગ્રેજો દ્વારા જે અલગ અલગ નિયમ બહાર પાડવામાં આવતા એમાં પણ 3 પ્રકારના અલગ અલગ કાયદાઓ અંગ્રેજો ભારતમાં લઈને આવેલા છે. આખા ભારતમાં શાસન કેમ કરવું તેના માટે નિયમ બનાવ્યા એટલે એનું નામ જ પાડી દીધું ભારત શાસન અધિનિયમ. શું નામ પાડી દીધું? ભારત શાસન અધિનિયમ. હવે તમને ખબર છે કે શાસન કરે કોણ? તો કે શાસન જે છે એ જે તે સરકાર કરે અને સરકાર માટે જે નિયમ બનાવ્યા એનું જ નામ ભારત સરકાર અધિનિયમ પણ કહેવાય અને ભારત શાસન અધિનિયમ પણ કહેવાય. આવી જ રીતના જેમ પેલા 3 કાયદા હતા પરિષદ વાળા 3 કાયદા, તો અહીંયા પણ શાસન વાળા કેટલા કાયદા દેખાય? 3 કાયદા દેખાય. તો આ 3 કાયદા કયા? તો જો પહેલો તમને દેખાય છે 1858 વાળો. તો સૌથી પહેલો કાયદો ભારત સરકાર અધિનિયમ ની અંદર પહેલા નંબરનો કાયદો આવે 1858 નો, જેનું નામ શું હશે? ભારત સરકાર અથવા શાસન અધિનિયમ. અંગ્રેજીમાં કેવું હોય તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ કહેવાય છે. આના ટોટલ 3 નામ છે, એક અંગ્રેજીમાં અને 2 ગુજરાતીમાં. કોઈ પણ આમાંથી હોય તો 3 કાયદા તમને છે એ ખબર હોવી જોઈએ. હવે ખાસ ધ્યાનમાં રાખશું 1858 ની અંદર પહેલો આવ્યો. હવે હું બીજું વર્ષ લખું છું એના ઉપરથી તમારે મને કહેવાનું, જેમ 1909 માં મોર્લે મિન્ટો તમે બોલ્યા હતા ને એવી રીતના અહીંયા તમે મને જોઈને કહી દો. જો તો અહીંયા એક વર્ષ લખું છું 1919 નું વર્ષ. 1909 માં મોર્લે મિન્ટો, તો 10 વર્ષ પછી કયો કાયદો આવેલો હોય તો તમને બધાને ખબર છે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા. કેવા સુધારા? મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા જે છે આવેલા હોય. હવે તમને ખબર પડી જાય સૌથી વધુ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન, મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારાનો અમલ કયા વર્ષેથી થયો, એ કયા કાયદાનો ભાગ હતા? તો જોવો તો 1919 ના કયા કાયદાનો? ભારત શાસનનો ભાગ હતા, ભારત સરકારનો ભાગ હતા. કાયદાનું નામ શું છે? 1919. વર્ષ કયું છે? 1919 ને નામ શું છે? ભારત શાસન. અને છેલ્લો કદાચ હું ન લખું તમને ખાલી એટલી હિન્ટ આપી દઉં કે લગભગ આપણા દેશનું બંધારણ બનાવતી વખતે આ કાયદામાંથી લીધેલું છે. તો ત્રીજો અને અંતિમ કાયદો કયો? બિલકુલ તમારા મગજમાં જે બ્લિંક થયું 1935 નો કાયદો. તો 1935 ની અંદર જે કાયદો આવે એનું નામ શું છે? ભારત સરકાર અધિનિયમ 1935. લગભગ આપણું 2/3 જેટલું બંધારણ આ કાયદામાંથી લીધેલું છે. અને તમને બધાને ખબર છે કે આપણું બંધારણ જો અલગ અલગ કાયદાઓનો ભાગમાંથી બનેલું હોય, જેમાં સૌથી વધુ ભાગ જો આ કાયદાનો હોય તો સૌથી વધુ પૂછાયેલો પણ આવડો આ કાયદો હોય. તો આપણે અત્યાર સુધી શું જોયું? તો આપણે અત્યાર સુધી એવી વસ્તુની વાત કરી કે સર સૌથી પહેલા આપણે કંપની શાસન જોયું. કંપની શાસનનો સમયગાળો આપણે જોયો 1773 થી 1858 નો જોયો. અને આ બાજુ આપણે એક બીજું કામ જોયું જેનું નામ હતું બ્રિટિશ તાજનું શાસન. બ્રિટિશ તાજનું શાસન જે તમે જોયું એનું વર્ષ પાછું લખવાનું 1858 થી 1947 નું વર્ષ.
હવે આપણે એક જ નજરે કાયદાને ફરી વખત જોઈ લઈએ તો 1773 માં કયો કાયદો આવ્યો તો કે નિયામક ધારો. કયા વર્ષે આવ્યો? 1773 માં. પછી આપણે યાદ હોય તો ઓલા પીટ્સ નામનો કાયદો લઈને આવ્યા હતા, તો પીટ્સ નો ધારો કયા વર્ષે લઈને આવ્યા તો 1784 માં. પછી શું લખ્યું તો કે પછી આપણે ચાર્ટર અધિનિયમોને લઈને આવેલા. તો ચાર્ટર અધિનિયમો કુલ કેટલા તો કે કુલ 4 છે. કુલ 4 માં સૌથી પહેલો યાદ રહે તો બાકીના બધા યાદ રહે. 1793, 1813, 1833 અને 1853. પછી શું થાય તો પછી અંગ્રેજોને માર ખાવાના દિવસો આવે. 1857 નો સંગ્રામ થાય. 1857 નો સંગ્રામ થાય, લગભગ અંગ્રેજોને ડર લાગી જાય. તો ડર લાગે એટલે કોઈક મોટા અધિકારીને ભારતમાં મોકલે. અને મોટો અધિકારી એટલે કોણ તો કે રાજાનો ખાસ વ્યક્તિ. રાજાનો ખાસ વ્યક્તિ રાજા પહેરે તાજ. એટલા જ માટે તાજનું શાસન શરૂ થાય 1858 થી. અને 1858 માં વાયસરોય નામનો વ્યક્તિ ભારતમાં આવશે. યસ, તમે જાણો છો લોર્ડ કેનિંગ. એની જ આપણે ચર્ચા કરશું. પરંતુ મેં તમને બ્રિટિશ તાજમાં બે વસ્તુ અલગ અલગ શીખડાવી. સૌથી પહેલા વસ્તુ શીખડાવી કે તમારે વાયસરોયની સાથે કામ કરવા માટે પરિષદમાં બેસવાનું છે. અને આ જ અંગ્રેજો આગળ જતા ભારતનું સંપૂર્ણ શાસન ચલાવવા માટે પણ અલગ કાયદા લઈને આવશે. એટલે મેં અગાઉ વાત કરી તેમ કે પરિષદના અલગ અલગ 3 કાયદા અને શાસન માટે અંગ્રેજોના અલગ અલગ 3 કાયદા. તો પરિષદ માટેના કાયદા કયા કયા તો કે આપણે આગળ જોયું એમ કે 1861 ની અંદર આવેલો ભારતીય પરિષદ અધિનિયમ પહેલો. પછી કયો તો કે 1892 ની અંતર્ગત આવેલો ભારતીય પરિષદ અધિનિયમ બીજો. અને ત્યાર પછી સૌથી છેલ્લે આવી ગયો મોર્લે અને મિન્ટો ઓર્ડર એટલે કયો 1909 નો ભારતીય પરિષદ અધિનિયમ. એવી જ રીતના આપણે શાસનને લગતા કાયદાઓને 3 અગાઉ જોઈ લીધા. એમાં સૌથી પહેલો કયો તો કે આ 1858 માં દેખાય છે તે પહેલો કાયદો. તો 1858 ના કાયદાનું નામ ભારત સરકાર અધિનિયમ અથવા તો ભારતીય શાસન અધિનિયમ અથવા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ કેવું હોય તો કહેવાય. બીજા નંબરનો કાયદો કયો તો કે હું ખાલી અક્ષર લખું એટલે તમને ખબર પડી જવી જોઈએ કે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારાની વાત આપણે લાસ્ટ કરી એ જ અહીંયા વાત તમને જોવા મળે. અને છેલ્લો અને અંતિમ કાયદો 1935 નો આવડો આ કાયદો. એટલે કે આ બધા કાયદાઓને આપણે ભણવાના છે. આ બધા કાયદાઓની અંદર તમારી પરીક્ષા માટે ડાયરેક્ટ મુદ્દા પૂછાય એવા કયા કયા એની આપણે ચર્ચા કરવાના છીએ. તો આગળ જે ટેબલ સ્વરૂપે માહિતી મૂકેલી છે એમાં આપણે બધાય સૌથી પહેલા આ કંપની શાસનની અંદર આપણા માટે કામનું શું છે કે જે ડાયરેક્ટ પરીક્ષામાં પૂછાય તો જવાબ આ જ હોવો જોઈએ. એ ટેબલ સ્વરૂપે માહિતી આપેલી છે એની આપણે ચર્ચા કરીએ. અને ત્યાર પછી ક્રમશઃ બ્રિટિશ તાજના શાસનની આપણે શરૂઆત કરશું. એમાં જેટલું કામ એની જ આપણે ચર્ચાઓ કરવાની રહેશે. બીજી એક બાબત તો માહિતીને સમજીએ એની પહેલા ખાસ એક બાબત કે જેટલા પણ કાયદા આપણે અત્યારે જોયા એ દરેક કાયદામાં તમારું ફોકસ કઈ જગ્યાએ હોવું જોઈએ એનો એક તમને હિન્ટ આપી દઉં છું તો તમને સમજવામાં સરળતા રહેશે. સૌથી પહેલા તમને એ ખબર હોવી જોઈએ કે આપણા ભારત દેશમાં અંગ્રેજોએ જે અલગ અલગ કોમને, અલગ અલગ ધર્મને અને અલગ અલગ લિંગને જે મતદાર મંડળ આપેલા એ કયા કાયદાથી આપેલા અને કોને આપેલા. ઉદાહરણ તરીકે શીખ, યુરોપિયન અને એંગ્લો ઇન્ડિયન એને મતદાર મંડળ કયા અધિનિયમથી મળેલા, મુસ્લિમોને અલગ મતદાર મંડળ કયા કાયદાથી મળેલું, અને સ્વાભાવિક છે કે મહિલાઓને અને અનુસૂચિત જાતિઓને પણ મતદાર મંડળ, શ્રમિકોને કયા વર્ષે અને કયા કાયદાથી મળેલું એ ખબર હોવી જોઈએ. અને બીજા નંબરમાં ખાસ કે જે તમારી પરીક્ષા માટે આઈએમપી છે એવું કેવું હોય કહી શકાય એ છે આ કાયદા દ્વારા બનાવવામાં આવેલા પદાધિકારીઓ. કાયદા દ્વારા બનાવવામાં આવેલા પદાધિકારીઓ એટલે શું તો કે તમે સાંભળેલું હશે બંગાળનો ગવર્નર જનરલ, ભારતનો ગવર્નર જનરલ, વાઇસરોય વગેરે જેવી બાબતો કયા કાયદાથી અસ્તિત્વમાં આવેલી છે એને આપણે ભણવાની છે. તો આગળ જ્યારે હું તમને આ ભણાવું છું ત્યારે એમાં તમારે આ બે બાબતનું ખાસ ધ્યાનમાં રાખવાનું છે, મતદાર મંડળનું અને પદાધિકારીનું. સાથોસાથ અન્ય કોઈ વિશેષતા હોય જેમ કે ભારતમાં પ્રથમ વખત કોઈ ઘટના બનેલી હશે તો એની પણ ચર્ચા હું તમને આગળ કહેવાનો છું. જેટલી વસ્તુ મેં લાલ કલરથી હાઇલાઇટ કરીને રાખેલી છે એ બધી વસ્તુ અગાઉ પૂછાઈ ગયેલી છે અને આવનારી પરીક્ષામાં તમારા માટે આઈએમપી બની શકે એમ પણ છે. મહત્વના કંપની શાસન અંતર્ગત આવતા કાયદા, કાયદાનું વર્ષ અને એની મુખ્ય જોગવાઈ આ એક ટેબલમાં મૂકેલી છે. જ્યારે ગણતરીના દિવસો બાકી છે તમારી પરીક્ષાના અને જો ટોપિક તમારે તૈયાર કરવાનો બાકી હોય તો તમારે આ કંપની શાસનના આ એક જ ટેબલને યાદ રાખવાનું રહેશે. એક એક મુદ્દો કે જે મેં લાલ કલરથી કરેલો છે એ તમારી પરીક્ષામાં અગાઉ પૂછાયેલો છે એટલે આપણા માટે આ એમપી બની શકે છે. સૌથી પહેલા નિયામક ધારો 1773 ના વર્ષમાં આવે છે અને એની અંદર ભારતનો સૌ પ્રથમ લેખિત કાયદો અગાઉ કીધું હતું
અત્યારે તમે જોઈ શકો છો. ત્યાર પછી ગવર્નર જનરલ ઓફ બંગાળનું નવું પદ અસ્તિત્વમાં આવે છે. આપણે બધું જોવાના છે. પહેલા પ્રથમ ગવર્નર જનરલ કોણ, અંતિમ કોણ, બધી વસ્તુની ચર્ચા એક જ વિડીયોમાં કરેલી છે. નિશ્ચિંત થઈને તમે આ વિડીયોને એક વખત જોઈ લ્યો અને આ ટેબલને પાકા કરી લ્યો. પરીક્ષાની અંદર જો આમાંથી પ્રશ્ન નીકળશે તો સંભવિત આની અંદરથી જ બને એવો પૂરેપૂરો પ્રયત્ન કરેલો છે. ઓકે, 1774 સુપ્રીમ કોર્ટની સ્થાપના થયેલી ફોર્ટ વિલિયમ ખાતે. તમને બધાને ખબર છે કે એમાં જજીસનું માળખું 1+3 એટલે ટોટલ 4 નું હતું અને એમાં પ્રથમ મુખ્ય જજ બનનાર સર એલિજા ઇમ્પે હતા. એની પણ તમને ખબર જ છે. આવો નવો એક બીજો કાયદો આવે છે, પિટ્સ ઇન્ડિયા એક્ટ નામનો કાયદો. 1784 નો કાયદો છે. મહત્વની બાબત શું છે કે જેમાં કોઈ નવી વસ્તુની રચના થાય છે એ આપણે સમજવાની છે. તો અહીંયા મેં બે બાબત તમારી સામે લખેલી છે. સૌથી પહેલી બાબત કે કંપનીના કાર્યો જે હતા, ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કાર્યોને અલગ કર્યા, રાજનૈતિક કાર્ય અલગ કર્યું અને વેપારિક કાર્ય અલગ કર્યું. એટલે ટોટલ કેટલા કાર્ય અલગ થયા? તો કે 2. તો સૌથી પહેલા કામને અલગ કર્યા. એક કામ આ બાજુ, બીજું કામ આ બાજુ. ટોટલ કેટલા કામ થયા? 2 કામ થયા. એટલે મારે કેવું હોય કહી શકાય કે 2 રીતના શાસન ચાલતું હોય તેવી પદ્ધતિની શરૂઆત થઈ. હવે તમારે શું યાદ રાખવાનું ખબર છે કે સૌથી પહેલા દ્વિમુખી શાસન પદ્ધતિની શરૂઆત કયા કાયદાથી થઈ? 1784 માં. બીજામાં એવું યાદ રાખવાનું આ શાસન પદ્ધતિનો અંત ક્યારે થયો? તો એ આપણે આગળ જોવાના છે. પછી શું થયું સાહેબ? જો 2 કામ અલગ અલગ કરેલા હોય તો સ્વાભાવિક છે બંને કામ ઉપર ધ્યાન રાખવા માટે લોકોની ટીમ બેસાડવી પડે કે ન બેસાડવી પડે? આ બિલકુલ બેસાડવી પડે. તો જો સર અહીંયા રાજકીય કાર્યો છે ને, આ રાજકીય કાર્યો એમની ઉપર ધ્યાન રાખવા માટે બોર્ડ ઓફ કંટ્રોલ બનાવવામાં આવ્યું અને વ્યાપારિક કાર્યો પર ધ્યાન રાખવા માટે કોર્ટ ઓફ ડિરેક્ટર નામની આખી એક ટીમ બનાવવામાં આવી. આ બધા અંગ્રેજો ઇંગ્લેન્ડની અંદર બેસીને જ કામ ધંધો કરતા હતા. યાદ રાખજો. આપણે એમાં અત્યારે નથી પડવું. અત્યારે જે ફેક્ટ મુદ્દા છે એની ઉપર આપણે ધ્યાન રાખી. સૌથી પહેલા આ જે અમે શાસન કરીએ છીએ આખો એરિયા એ અમારો એરિયા છે, એટલે કે બ્રિટિશરોનો એરિયા છે. બ્રિટિશરોનું આધિપત્ય ધરાવતો ભારત દેશ છે એવું સૌથી પહેલા કોઈ કાયદામાં લખીને આવેલું હોય એ 1784 નો કાયદો હતો. તો અહીંયાથી શીખવા શું મેળવું? અહીંયાથી શીખવા એ મેળવું કે 2 રીતના શાસન ચાલુ થયું. બંને શાસન ઉપર કામ કરવા માટે 2 નવા પદ રચાયા, કોર્ટ ઓફ ડિરેક્ટર ને બોર્ડ ઓફ કંટ્રોલ. ધ્યાન રાખવાનું કે આ બધાનો અંત ક્યારે આવ્યો તો એને આપણે જોઈશું. અને પછી તમારા માટે જે અગત્યના કાયદાની શરૂઆત થાય છે એમાંના ચાર્ટર અધિનિયમો. સૌથી પહેલો આવ્યો તો 1793 માં, યાદ છે ને? પણ એ આપણા માટે કામનો નથી. તો મહત્વના કયા? તો સૌથી પહેલો 1813. જો મેં કીધું તો મતદાર મંડળ જો કોઈ મળતા હોય તો પરીક્ષામાં કામનો, અથવા કોઈ ધર્મને લગતી બાબત હોય તો પરીક્ષા માટે કામની. તો બ્રિટિશરો દ્વારા સૌથી પહેલા ખ્રિસ્તી ધર્મને ભારતમાં પ્રસાર કરવા માટેની છૂટ કયા કાયદાથી મળેલી? તો 1813 થી મળેલી. જોવો તો ભારતમાં ધર્મ પ્રચાર કરવાની છૂટ 1813 માં મળેલી. અને હવે મહત્વની બાબત એ છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય હેતુ હતો ભારતમાં વ્યાપાર કરવાનો, પણ હવે એ ચાનો વેપાર અને ચીન સાથે જ વેપાર કરી શકશે, બાકી કોઈ જગ્યાએ વેપાર નહીં કરે. એનો મતલબ શું થયો? તો વેપાર કરવાના અધિકાર જે છે એને નાબૂદ કરવામાં આવ્યા, છીનવી લેવામાં આવ્યા. તો કયા કાયદાથી છીનવી લેવામાં આવ્યા? તો 1813 ના કાયદાથી છીનવી લેવામાં આવ્યા. તમને એવું પણ પૂછાય કે નીચેના કયા પાક ઉપર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો એકાધિકાર હતો? એકાધિકારનો મતલબ કે એક જ વ્યક્તિ અથવા એક જ ટીમ અથવા એક જ કંપની જે છે એનો વેપાર કરશે. તો એ કયો પાક હતો? તો કે ચાનો પાક હતો. એવો દેશ પણ કયો હતો? ચીન. તો ખાસ ધ્યાનમાં રાખવાનું. સૌથી પહેલા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વ્યાપારિક એકાધિકાર કયા અધિનિયમથી નાબૂદ કરવામાં આવ્યો પૂછે 1813. પણ આમાં જો સંપૂર્ણ નાબૂદ નથી કર્યા, અંશતઃ છે. ચા અને ચીનમાં તો હજી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જ કામ કરશે, પરંતુ સંપૂર્ણ એકાધિકાર નાબૂદ કરવાનું આવે તો જવાબ ફરી જાય. અને એના માટે આપણે ભણીએ ચાર્ટર અધિનિયમ. 20 વર્ષનો કોન્ટ્રાક્ટ અહીંયા થઈ ગયો હતો કે હવે કંપની 20 વર્ષ સુધી કામ કરશે. તો 13 માં 20 વર્ષ ઉમેરો 33 આવે. તો 1833 ની અંદર ફરી પાછો કોઈ કાયદો આવેલો છે. આ દેખાય ચાર્ટર અધિનિયમ 1833. આ આપણી પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો છે. કારણ શું? કારણ કે સર ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા નામનું એક પદ બનાવવામાં આવ્યું. પહેલું એવું પદ કે જે આખા ભારત ઉપર ઈસ્ટ ઇન્ડિયા કંપનીની દેખરેખ રાખે. મારે કેવું હોય તો હાલમાં જેમ રાષ્ટ્રપતિ આપણા દેશના વડા કહેવાય એમ ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં ભારત લેવલનું મોટું પદ આવેલું હોય તો 1833 ના કાયદાથી આવેલું હતું. એટલે આપણા માટે મહત્વનું છે. અને પ્રથમ વ્યક્તિ કોણ હતા? ભારતના ગવર્નર બનનાર વિલિયમ બેન્ટિક નામના વ્યક્તિ હતા. આપણે બધી ચર્ચા કરશું આગળ. કંપનીના તમામ એકાધિકાર અને સમાપ્ત કરી દીધા. ઉપર ચા અને ચીનના હતા
એને છીનવી લીધા, એટલે કે અહીંયા સંપૂર્ણ એકાધિકાર જે છે, સંપૂર્ણ એકાધિકાર એ સમાપ્ત કરવામાં આવેલો છે. અગાઉ આ બધા પ્રશ્નો બનેલા છે. કંપનીના તમામ વ્યાપારિક અધિકારો કયા અધિનિયમથી નાબૂદ કરવામાં આવેલો તો ખબર હોવી જોઈએ. ઓકે, એના પછીનો મુદ્દો આપણે જોઈએ તો કાયદા પંચની રચના ભારત દેશમાં થઈ 1833માં. જે આ ચાર્ટર એક્ટ આવેલો છે એના બીજા જ વર્ષે, એટલે કે 1834 ની અંદર એક વ્યક્તિ આવશે, અહીં નામ લખું છું, એનું નામ છે લોર્ડ મેકોલે. હું તમને એક સીધી વાત કહી દઉં કે 1833માં હીરો બનનાર કોઈ વ્યક્તિ હોય, આખા હીરો જેને તમામ લોકોનું દિલ જીતી લીધેલું હોય, એ વ્યક્તિ હતો લોર્ડ મેકોલે. એટલે કે 1833માં મેકોલે મિનિટ નામની સંસ્થાની સ્થાપના થશે. મેકોલે મિનિટ એટલે શું તો કે ભારતીય શિક્ષણ પદ્ધતિમાં નવી શિક્ષણ નીતિ શરૂ થશે. અંગ્રેજી શિક્ષણની આ મેકોલે શરૂઆત કરાવશે, તમે જોઈ લો. તો આમાં લોર્ડ મેકોલે ભારતની અંદર આવીને સૌથી પહેલા 1834માં કાયદા પંચની રચના કરશે. અને કાયદા પંચનો અધ્યક્ષ પણ કોણ હોય તો કે લોર્ડ મેકોલે. આ લોર્ડ મેકોલેની સાથે બીજા 3 વ્યક્તિ પણ સભ્ય તરીકે હતા, જેમના નામ મિલેટ, મેકલિયોડ અને એન્ડરસન હતા. પણ આપણે એની હારે લેવા દેવા નથી. આપણે એટલું ધ્યાનમાં રાખવાનું, ભારતમાં બ્રિટિશરોના કાયદા અંતર્ગત આવેલું પ્રથમ કાયદા પંચ કયા વર્ષે ગઠિત થયેલું અને એના અધ્યક્ષ કોણ હતા. 1834માં ગઠિત થયું હતું અને એના અધ્યક્ષ કોણ હતા, લોર્ડ મેકોલે. નીચેનો મુદ્દો જોઈએ તો ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની શરૂઆત કરવામાં આવેલી. ફરી પાછી કોના દ્વારા થયેલી, મેકોલે મિનિટ નામનો એક રિપોર્ટ રજૂ કરવામાં આવેલો અને મિનિટ ઓફ એજ્યુકેશન નામની એક નવી શિક્ષણ નીતિ રજૂ કરવામાં આવેલી. એટલે કે ભારતની શિક્ષણ પદ્ધતિમાં મોટામાં મોટો ફેરફાર કર્યો હોય તો એ આ કાયદા દ્વારા કરવામાં આવેલો. સાથે અમુક જીકે નો મુદ્દો મેં મૂકેલો છે કે દાસ પ્રથાને પણ આ અધિનિયમમાં સંપૂર્ણ ગેરકાનૂની ઘોષિત કરવામાં આવે. તો આપણે અગાઉ જોયા એમ 1813 નો કાયદો, 1833 નો કાયદો, આ બંને કાયદાઓ કેટલા વર્ષના કોન્ટ્રાક્ટ લઈને આવેલા, 20 વર્ષનો કોન્ટ્રાક્ટ લઈને આવેલા. યાદ રાખજો, આ કોન્ટ્રાક્ટ કોણ બનાવતું તો કે બ્રિટનની અંદર રાજા અને સંસદ બંને ભેગા થઈને બનાવતું. ચાલો, એના પછીનો મુદ્દો છે અને અંતિમ કાયદો જે આપણા 1773 થી 1858ના કંપની શાસનનો અંત કરશે ને, એ છે 1853નો કાયદો. એમાં લખેલું છે, એના ઉપર ખાસ ધ્યાનમાં રાખવાનું છે. 1853માં કાયદો આવ્યો એટલે ફરી પાછો મેકોલે જાગૃત અવસ્થામાં આવીને મેકોલે સમિતિની રચના કરે. શેના માટે તો કે સિવિલ સેવા, જે સ્પર્ધાત્મક પરીક્ષા છે, સિવિલ સેવા, ICS ની સેવાની બધી કહેવાતી, એની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાનું તત્વ હોવું જોઈએ. એના માટે મેકોલે સમિતિનું ગઠન કરવામાં આવે છે 1854માં. યાદ રાખજો, મોસ્ટ આઈમ્પી એક વસ્તુ અહીંયા તમને શીખવા મળે છે કે ભારતમાં સૌથી પહેલા મિની પાર્લામેન્ટ એટલે કે સંસદનો સૌથી પહેલો પુરાવો જો તમને ક્યાંયથી મળતો હોય તો 1853ના કાયદામાંથી મળે છે. અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું, 2 ગૃહવાળી સંસદનો પુરાવો તો જવાબ ફરી જાય. પણ સંસદ જેવી સૌથી પહેલી વસ્તુ કયા અધિનિયમથી ગઠિત થયેલી તો 1853. તો બીજો પ્રશ્ન મોસ્ટ ટાઈમ છે, લાલ કલરનું લખેલું દેખાય એ અગત્યનું છે. કાનૂની અને વહીવટી કાર્યો અલગ થયા. હવે સંસદનું કામ શું હોય તો કાયદા બનાવવાનું, અને વહીવટીનો મતલબ શું થયો, આખા ભારતનું શાસન કરવાનું. 2 અલગ અલગ કામ થયા હોય તો જ સંસદ જેવો પુરાવો મળે ને ભાઈ, જોઈ લો. એના પછી સિવિલ સેવાઓમાં સ્પર્ધાત્મક પરીક્ષાની શરૂઆત થઈ. સિવિલ સેવાઓમાં, ICS ની સેવાઓમાં જેમ મેકોલે સમિતિ બનાવવામાં આવેલી, એને નિયમો નક્કી કરેલા. તો હવે નિયમોમાં એવું સાબિત થઈ ગયું કે હવે સ્પર્ધાત્મક પરીક્ષાની શરૂઆત કરવાની છે. જો શરૂઆત થઈ જશે પણ નિમણૂક જે રહી ને એ આવનારા વર્ષોમાં 1858 ની અંદર જેને નિયુક્તિ શરૂ થશે. તો અહીંયા જે મેં તમને મુદ્દા કીધા છે કંપની શાસનના, એમાં બધા મુદ્દા અગાઉ પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે. અને અંતિમ રિવિઝનના ભાગરૂપે તમારે જોવા હોય તો કંપની શાસનના મુદ્દાને એક વખત તમે જોઈ લેશો તો તમામ વસ્તુઓ તમને છેલ્લા દિવસોમાં રિવિઝનમાં ખૂબ ઉપયોગી નીવડશે. તો અહીંયા કંપની શાસન પૂરું કર્યા પછી હવે આપણે જોઈએ બ્રિટિશ તાજનું શાસન, જેના મેં 2 ભાગ પાડ્યા હતા, પરિષદ વાળા કાયદા અને શાસન વાળા કાયદા. તો એની આપણે હવે આગળ શરૂઆત કરીએ. બ્રિટિશ તાજનું શાસન 1858 થી 1947 સુધી અમલમાં રહે છે. એટલે કે આની અંદરથી અત્યારે જે આપણે જોઈએ છીએ એ સૌથી પહેલા સરકાર અથવા શાસનને લગતા કાયદાનો અભ્યાસ કરીએ. 3 પ્રકારના અલગ અલગ કાયદા હતા, 3 મોસ્ટ આઈમ્પી છે, પરીક્ષામાં પૂછાય પણ છે. એમાંનો સૌથી પહેલો કાયદો એટલે કે 1858માં આવેલો ભારત શાસન અધિનિયમ અથવા તો ભારત સરકાર અધિનિયમ.
જેટલું પણ લાલ કલરનું દેખાશે એ બધું આઈએમપી હશે, વારે વારે રિપીટ કરતો રહીશ. જેમાં સૌથી પહેલા કયા અધિનિયમથી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો અંત થયો અને તાજનું શાસન શરૂ થયું? તો સર સૌથી પહેલો કાયદો છે 1858 માં આવેલો છે તે કાયદો. યાદ રાખજો, શાસન પદ્ધતિમાં ફેરફાર થાય એટલે એનું જ નામ પડે શાસન અધિનિયમ. જો પરિષદમાં કોઈને એન્ટ્રી આપવાની હોય તો ભારતીય પરિષદ અધિનિયમ. બીજો મુદ્દો છે ભારતનું શાસન સીધું બ્રિટિશ તાજ હેઠળ એટલે કે રાણી હેઠળ શાસન જે કહેવાય એ ડાયરેક્ટ અમલમાં આવી ગયું. એના પછી વાઇસરોયનું નવું પદ અસ્તિત્વમાં આવે છે. અત્યાર સુધી ભારતનો ગવર્નર કામ કરતો હતો, એ પદ નાબૂદ થયું. તો આપણે અહીં કેવું જ કહી શકાય, કયા અધિનિયમથી ભારતના ગવર્નર જનરલ એવું પદ નાબૂદ કરવામાં આવેલું? તો જ્યારે નવું પદ આવ્યું હોય ત્યારે જૂનું નાબૂદ થાય ને, તો એક સાથે બે તીર આપણે મારી દીધેલા છે ભાઈ. તો 1858 ની અંદર અમુક પદ રદ થયા તો અમુક પદ નવા પણ આવ્યા. હવે જો અહીંયા ધ્યાન રાખજો, 1784 નો પીટ્સ ઇન્ડિયા એક્ટ તમને યાદ હોય, એમાં બોર્ડ ઓફ કંટ્રોલ ને કોર્ટ ઓફ ડિરેક્ટર એવા બે અલગ અલગ ધ્યાન રાખવા વાળા પદ અસ્તિત્વમાં હતા. હા કે ના? તો જો સર, બોર્ડ ઓફ કંટ્રોલ અને બોર્ડ ઓફ ડિરેક્ટરના પદ શું થયા? નાબૂદ થયા. તો મારે એમ કેવું હોય તો કેવાય, પેલી ઓલી બે પ્રકારની શાસન વ્યવસ્થા હતી, દ્વિમુખી શાસન વ્યવસ્થા, એ પણ રદ થઈ. કેવું હોય કેવાય કે ન કહેવાય? બિલકુલ કહેવાય. જો એની નીચે ચેક કરો, આ બંને બધા પદ રદ થયા હોય તો કઈક નવું પદ આવેલું હોય ને, હિન્દી સચિવ નામનું નવું પદ અસ્તિત્વમાં આવેલું. તો પરીક્ષામાં પૂછાઈ ગયું છે કે હિન્દી સચિવ અંગ્રેજીમાં કેવું હોય તો કહી શકાય સેક્રેટરી ઓફ સ્ટેટ અથવા ભારતના સચિવ, એવું પદ કયા કાયદાથી અમલમાં આવેલું હતું? તો 1858 ના ભારત શાસન અધિનિયમથી અમલમાં આવેલું હતું. યાદ રાખજો. એના પછી એનો બીજો એક કાયદો ભારત શાસન અધિનિયમ, સરકારે શાસન પદ્ધતિમાં ફેરફાર કરેલા હોય એવો કાયદો 1919 નો કાયદો. અને અઢળક વખત પૂછાયેલો પ્રશ્ન કે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા કયા અધિનિયમનો ભાગ હતા? તો તમે જોઈ શકો છો કે બીજા નંબરનો મુદ્દો ભારત શાસન અધિનિયમ 1919 નો ભાગ હતા. આપણા માટે યાદ રાખવાનું શું, આનો અમલ ક્યારે થયો અને આની જોગવાઈ મહત્વની કઈ ગઈ? તો જો સર, આનો અમલ 1921 માં થયો અને મુખ્ય જોગવાઈ જો તમારે જોવી હોય તો અહીં લખેલી છે કે શીખ લોકોને આની અંદર, આ કાયદાથી શીખ લોકોને અલગ મતદાર મંડળ આપવાની શરૂઆત થઈ. આ જીપીએસસી જેવી પરીક્ષામાં પૂછાઈ ગયું છે. આપણી પરીક્ષામાં પણ સંભવિત શક્યતા છે કે કદાચ આવા પ્રશ્ન પૂછે, ધ્યાનમાં રાખવાના. તો કોને કોને મતદાર મંડળ મળવાની શરૂઆત થઈ? શીખ લોકોને મળી ગયું, ભારતીય ખ્રિસ્તીઓને મળેલું, એંગ્લો ભારતીયને મળેલું, યુરોપિયનો માટે અલગ મતદાર મંડળની સુવિધા મળી. મહિલાઓનો સમયગાળો હતો એટલા માટે આપણા દેશની અંદર મહિલાઓને મતાધિકાર આપવાની શરૂઆત થઈ. પ્રાંતોમાં દ્વિસ્તરીય શાસન પદ્ધતિ દાખલ થઈ. મોસ્ટ આઈએમપી છે. અગાઉ મેં પંચાયતી રાજના લેક્ચરમાં આની વાત કરેલી છે કે કેન્દ્ર એટલે કેન્દ્ર સરકાર અને પ્રાંત એટલે રાજ્યની સરકાર. તો પ્રાંતીય શાસન હતું ને, એમાં બે પ્રકારની જે કહેવાય એ શાસનની શરૂઆત થઈ. એમાં બે વિષય પણ મૂકવામાં આવેલા હતા. એક હસ્તાંતરિત વિષય હતા અને એક આરક્ષિત વિષય હતા. હસ્તાંતરિત વિષયો ભારતીયોને આપેલા. મારે કેવું હોય તો એવું કહેવા માંગુ છું, જેમ પંચાયતી રાજ રાજ્ય યાદીનો વિષય હતો, એમાં હસ્તાંતરિત યાદીમાં રાજ્ય યાદીનો જ વિષય હતો. એટલે કે સૌથી પહેલા બે યાદીની શરૂઆત અહીંયાથી થઈ. સમજાય કે નહીં? પણ ખાસ ધ્યાનમાં રાખજો, કઈ જગ્યાએ છે? પ્રાંતોમાં શરૂઆત થઈ, રાજ્યની અંદર શરૂઆત થઈ. આ કાયદામાં કેન્દ્રમાં શરૂઆત થશે. એટલે ખાસ ધ્યાનમાં રાખજો, શબ્દ ફરી જાય, કાયદો ફરી જાય, જવાબ ફરી જાય. મોસ્ટ એમ્પી વસ્તુ એ છે કે ભારતમાં સૌથી પહેલા બે ગૃહ ધરાવતી સંસદનો પુરાવો જો આપણને મળતો હોય, ટૂંકમાં હાલમાં જે સંસદ છે એવી શરૂઆત જો થઈ હોય તો એ સૌથી પહેલા 1919 માં થઈ હતી. એનો અમલ 1921 માં થયો હતો. એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું. અને આપણી સ્પર્ધાત્મક પરીક્ષા માટે સૌથી પહેલું યુપીએસસી જેવા આયોગનું ગઠન થયેલું હોય, કેન્દ્રીય લોક સેવા આયોગ, એવું લી કમિશનનું ગઠન થયેલું, જેણે અહેવાલ 1926 માં આપેલો. અને એના ઉપરથી જ હાલમાં યુપીએસસી નું જો કોઈ માર્ગદર્શન મળતું હોય તો સૌથી પહેલા લી કમિશનની ભલામણોને આધાર રાખે છે. એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું. તો 1858 નો કાયદો અને 1919 નો કાયદો ભારત શાસન અધિનિયમ આપણા માટે મહત્વનો છે. એવો ને એવો અંતિમ કાયદો 1935 નો ભારત શાસન અધિનિયમ. આ કાયદાની ખાસિયત એ હતી કે સૌથી પહેલા પ્રોપર એક સરસ મજાના વ્યવસ્થિત અને પદ્ધતિસર નિયમ મુજબ આયોજન કરેલો. અને આ કાયદાની અંદર ટોટલ 10 પરિશિષ્ટ હતા. અને પહેલી વખત આપણને અલગ અલગ અનુચ્છેદનો આધાર પણ તમને જોવા મળે. યાદ રાખજો. હા, 1919 ના કાયદામાં મારે હજુ વધારાની ડિટેલ આપવી હોય તો હું કહી શકું. ભારતમાં સૌથી પહેલા જો આમુખ મૂકેલું હોય ને, આમુખ સૌથી પહેલા અંગ્રેજો દ્વારા આમુખની શરૂઆત થયેલી હોય ને,
તો 1919 ના કાયદામાં થઈ હતી, એટલે આ પણ આપણા માટે અગત્યનું છે, ખાસ ધ્યાનમાં રાખજો. નીચેનો મુદ્દો છે 1935 માં ભારત શાસન અધિનિયમ છેલ્લો કાયદો, જેનો અમલ ક્યારે થયો હતો? તો 1937 માં 1 એપ્રિલના રોજ. આપણે વિગત કઈ યાદ રાખવાની? જેટલી અહીંયા લખેલી છે ને એટલી યાદ રાખવાની. સૌથી પહેલા પૂછાય શું? આ કાયદામાંથી આપણું બંધારણ 2/3 જેટલું લીધેલું છે, એટલે કોઈક ને કોઈક વ્યક્તિએ આ કાયદા વિશે કંઈક વસ્તુ કીધેલી હશે. બિલકુલ, જવાહરલાલ નહેરુએ આ કાયદાને એન્જિન રહિત ગાડી એવો એક શબ્દ કીધેલો છે, કે આપણી પાસે બધી વસ્તુ છે પણ ગાડીનું એન્જિન જ ન હોય તો ગાડી સ્ટાર્ટ કેમ થશે? એટલે કે જવાહરલાલ નહેરુએ એન્જિન રહિત મોટર કાર એવો એક સરસ મજાનો ઉલ્લેખ 1935 ના કાયદા માટે કીધેલો છે. ઉપરથી શરૂઆત કરીએ તો પૂછાઈ ગયેલો પ્રશ્ન, ભારતમાં કેન્દ્રીય શાસન પ્રણાલી એટલે કે સંઘીય શાસન પ્રણાલીની શરૂઆત કયા અધિનિયમથી થઈ? તો આપણા કાયદો ધ્યાનમાં રાખવાનો છે. અનુસૂચિત જાતિ અને મહિલાઓ માટે અને શ્રમિકો માટે અલગ મતદાર મંડળ કયા અધિનિયમથી અપાયા? તમારે જોવાનું છે. સ્ત્રી અને પુરુષને સમાન મતાધિકાર મળવાનો શરૂ થયો. ઉપર જોવો છો ને, મહિલાઓને મતાધિકાર મળ્યા. એટલે સાથોસાથ એક એવી બાબત ધ્યાન રાખીએ કે સંઘીય બેંકની સ્થાપના થઈ. આગળ જઈને આરબીઆઈ બનશે. આ બધું જીકે માં આવે પણ અત્યારે જોડે જોડે મેં લઈ લીધું છે. ઓકે, 1 ઓક્ટોબર 1937 ના રોજ ભારતની અંદર નવી દિલ્હી ખાતે સંઘીય ન્યાયાલયની સ્થાપના કરવામાં આવે છે, જેના સૌથી પહેલા મુખ્ય જજ કલકત્તાથી ટ્રાન્સફર કરીને આપણે નવી દિલ્હી લાયા, સર મોરિસ ગ્વેયર હતા. યાદ ધ્યાનમાં રાખજો. ચાલો હવે સર, આપણા દેશની અંદર બર્મા જે છે, બર્મા એ મ્યાનમારનો ભાગ હતું, એટલે કે હાલમાં જે મ્યાનમાર સાથે જોડાયેલું છે એ પેલા ભારતનો ભાગ ગણાતું. એ અલગ ક્યારે થયું? આ પણ પ્રશ્ન ભૂતકાળમાં બની ગયેલો છે, એટલે ધ્યાન રાખવાનું. બર્મા મ્યાનમારથી અલગ ક્યારે થયું? તો આ કાયદાની અંતર્ગતનો જે ભાગ અમલમાં હતો એ સમયે થયેલું. ઓકે, અને આ બધી બાબત જે છે માત્ર ભારત શાસન અધિનિયમ સાથે જોડાયેલી છે. હવે આપણે કામ કરીએ ભારતીય પરિષદ અધિનિયમ, એટલે કે વાઇસરોયની પરિષદમાં ભારતીયોને કેવી કેવી રીતના એન્ટ્રી મળેલી છે એની આપણે શરૂઆત કરીએ. હવેના કાયદા જે આપણે જોઈએ ભારતીય પરિષદ અધિનિયમની મુખ્ય બાબતોને લગતા, તો તમે જોજો આ કાયદાની અંદર તમને મોટી મોટી વસ્તુ એ જ જોવા મળશે કે ભારતીયોને એન્ટ્રી વાઇસરોયની પરિષદમાં મળી, ગવર્નરની પરિષદમાં મળી, આટલી વસ્તુઓ ભારતની અંદર એમને આપવામાં આવેલી. તો આ બધી બાબત જે તમે જોવો છો એ બધી પરિષદ સાથે સંબંધિત છે. આપણે અગાઉ જોયું તેમ 3 અલગ અલગ કાયદા પરિષદને લગતા છે. પહેલા કાયદાની થોડીક વાત કરીએ, 1861 નો ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ એટલે કે ભારતીય પરિષદ અધિનિયમ. તો સૌથી પહેલા ભારતના વાઇસરોય લોર્ડ કેનિંગ હતા. કેનિંગની પણ કારોબારી પરિષદ હશે? તો કે બિલકુલ. કેનિંગે સૌથી પહેલા જેની પરિષદમાં જેટલા વ્યક્તિઓ છે એ દરેકને કામ આપવાની શરૂઆત કરી. જેમ કે હાલમાં ચેક કરો તો નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે, તો એમણે અલગ અલગ મંત્રાલય બનાવેલા છે. તો સૌથી પહેલા આવું કરેલું કોણે હતું? તો કે લોર્ડ કેનિંગે કરેલું. અને એ વખતે એને કહેવાતું પોર્ટફોલિયો સિસ્ટમ, ખાતાઓની ફાળવણી. તો હાલમાં એવી દેખાય છે તમને? હા, દેખાય છે. તો પોર્ટફોલિયો સિસ્ટમના પ્રણેતા કોણ? લોર્ડ કેનિંગ. તો જો તમે પરિષદની અંદર કંઈક વસ્તુ થઈ એટલે આપણે પરિષદનો કાયદો ભણીએ છીએ. બીજી એક વસ્તુ, કાયદો બનાવવાની પ્રક્રિયામાં વાઇસરોયની પરિષદમાં જે કાયદો બનાવનારી જે પ્રક્રિયા હોય એની અંદર પ્રથમ વખત બિન સરકારી સભ્યોને જોડવાની શરૂઆત થઈ. બિન સરકારી એટલે શું સર? તો કે એવા વ્યક્તિઓ કે જે અંગ્રેજોના કોઈ વ્યક્તિ સાથે ઇંગ્લેન્ડમાંથી આવેલા નથી. નંબર 2, કે આ વ્યક્તિઓ કદાચ ચૂંટાયેલા નહીં હોય, જેમની ડાયરેક્ટ નિમણૂક કરવામાં આવેલી હશે. તમે ભણેલા હશો, તમને ખબર હશે, આ કાયદો વાંચેલો હશે, ખ્યાલ હશે. સર દિનકર રાવ અને સાથોસાથ બનારસના અને પટિયાલાના રાજાની પણ આની અંતર્ગત નિમણૂક કરવામાં આવેલ. હવે જો તમને ખબર પડી કે ભારતીયોને અલગ અલગ રીતના નિમણૂક મળે છે, પણ કોઈ મોટી પાર્ટી અસ્તિત્વમાં નથી. જો ભારતમાં મોટી પાર્ટી કોઈ બની જાય, રાજકીય પક્ષ મોટો બની જાય, તો અંગ્રેજોની સાથે પણ કદમથી કદમ મિલાવી ચાલી શકે. એટલા જ માટે 1885માં જ્યારે આ કાયદો અમલમાં હતો એ જ સમયે 1885ની અંદર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થાય છે. એનો મુખ્ય હેતુ જે હતો કે વાઇસરોયની કારોબારી પરિષદમાં આપણે પણ આપણું પ્રતિનિધિત્વ જાહેર કરી શકીએ. બીજા નંબરનો કાયદો છે 1892 નો ભારતીય પરિષદ અધિનિયમ. એટલો બધો આઈએમપી નથી, પણ હા, સૌથી પહેલા પરોક્ષ ચૂંટણીની શરૂઆત જો ભારતમાં થઈ હોય તો આ કાયદાથી થઈ છે એવું માનવામાં આવે છે. પણ બીજી એક વાત કે આ કાયદામાં કોઈ જગ્યાએ ચૂંટણી એવો શબ્દનો પ્રયોગ હતો નહીં. એટલે આની અંદરથી કોઈ બાબત મહત્વની નથી, પણ એટલું ધ્યાનમાં રાખજો, 1892 નો આ કાયદો જે છે એનું નામ અને વર્ષ ખબર હોવી જોઈએ.
અને બાકીનો છેલ્લો કાયદો 1909 માં આવેલો કાયદો, અને એ કાયદો એટલે કયો તો કે ભારતીય પરિષદ અધિનિયમ, જેને તમે બધા મોર્લે મિન્ટો સુધારા તરીકે ઓળખાવો છો. સર, આ વ્યક્તિએ ભારતમાં સૌથી પહેલા ધર્મ આધારિત ભાગલા પાડવાની નીતિ શરૂ કરેલી હોવાથી આપણે આ કાયદાને ભાગલા પાડો અને રાજ કરોની નીતિ વાળો કાયદો કેવો હોય તો એ કહી શકાય. એટલો બધો અગત્યનો છે કે પરીક્ષામાં અવારનવાર પૂછાતો હોય છે. તો મુસ્લિમો માટે અલગ મતદાર મંડળ આપવાની શરૂઆત પણ આ કાયદા દ્વારા કરવામાં આવે. ત્યાર પછી એટલો જ મહત્વનો આ કાયદો છે, એટલો જ મહત્વનો મોર્લે મિન્ટો સુધારો છે. તો એક કમિટીનો રિપોર્ટ આવેલો હતો, એ કમિટીનું નામ યાદ રાખવાનું છે, કેમ કે એ સમિતિના રિપોર્ટ પછી જ આ કાયદો ભારતની અંદર બનાવવામાં આવેલો, બ્રિટિશરો દ્વારા અમલમાં મૂકવામાં આવેલો. અને કમિટીનું નામ હતું અરુન્ડેલ કમિટી, યાદ રાખજો. અને વાઇસરોયની એટલે કે ગવર્નરની અને વાઇસરોયની જે પરિષદ છે, આ પરિષદની અંદર સૌથી પહેલા જે કહેવાય ભારતીય સભ્ય તરીકે, જેને કાયદા સભ્ય તરીકે બેસાડવામાં આવેલા એવા શ્રી સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા નામના વ્યક્તિ બ્રિટિશરોની સાથે કારોબારી પરિષદમાં કાયદા સભ્ય તરીકે હવે બેઠશે. તો તમે જોયું ને, પરિષદની સાથે કંઈક બનતી ઘટના હોય તો એ ઘટનાનો આધાર રાખીને 1909 નો કાયદો બનાવવામાં આવેલો હતો. તો ત્રણ કાયદા આપણે અત્યારે જે મહત્વના છે, લાલ કલરથી લખેલા છે, છેલ્લા ક્વિક રિવિઝનમાં કામ આવે એવા મુદ્દાઓની ચર્ચા આપણે અહીંયા કરી લીધેલી છે. આટલા બધા કાયદાને જોયા પછી છેલ્લે હવે આપણે ભારત દેશને સ્વતંત્ર કરાવી જ લઈએ. 1947માં અંતે અંગ્રેજ સરકાર દ્વારા ભારતને સ્વતંત્ર કરવા માટેનો અંતિમ કાયદો પસાર કરવામાં આવશે, જેનું નામ પડે છે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947, એટલે કે ભારતીય સ્વતંત્રતાનો ધારો. હવે આ કાયદો ભણી ત્યારે એટલી બાબત ધ્યાનમાં રાખવાની છે કે આ કાયદાથી ભારતમાં કઈ નવી વસ્તુ અમલમાં આવેલી, કઈ કઈ જૂની વસ્તુ રદ થયેલી, જ્યારે આ કાયદો અમલમાં આવ્યો ભારતમાં ત્યારે કયા કયા વ્યક્તિ મુખ્ય પદ ઉપર હતા એની ચર્ચા કરવાની છે. તો આપણે આને એકદમ શોર્ટ એન્ડ સ્વીટ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ કે જ્યારે તમને આવામાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય તો એ આની બહારનો નહીં નીકળે એટલી સંભાવના આની અંદરથી તમને ખબર પડવી જોઈએ. તો કાયદાનું નામ છે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ. જો ખાસ ધ્યાનમાં રાખજો, આવેલો 1947માં, પણ બ્રિટનની સંસદમાંથી પસાર થયો એ પણ ખબર હોવી જોઈએ. 18મી જુલાઈ 1947 ના રોજ બ્રિટનના વડાપ્રધાન જે વ્યક્તિ હતા ક્લેમેન્ટ એટલી, એમના દ્વારા કાયદો પસાર કરવામાં આવે છે. એટલે તારીખ પણ આપણા માટે મહત્વની. કાયદો પસાર થાય એટલે અમલ ભારતમાં કરવાનો હોય તો મધ્યરાત્રિએ 15મી ઓગસ્ટ 1947 ના રોજ આ કાયદો જે છે ભારતમાં અમલમાં આવશે. હવે જ્યારે આ કાયદો અમલમાં આવે છે ત્યારે શું શું ઘટના બને છે ને ચેક કરીએ. તમારે એટલું ધ્યાન રાખવાનું કઈ નવી વસ્તુ ઉમેરવામાં આવી અને કઈ જૂની વસ્તુ ડિલીટ થઈ. ચાલો ચેક કરીએ સર. સૌથી પહેલા આ કાયદો અમલમાં આવ્યો એટલે બ્રિટિશરો પોતાના બેગ પેક કરીને કાયમી માટે ભારત છોડીને જતા રહ્યા. તો એટલે બ્રિટિશ શાસનનો અંત આ કાયદા દ્વારા આવ્યો. બીજી એક વસ્તુ કે જતા તો ગયા, પણ ભારતમાં 2 અલગ અલગ દેશોની રચના કરીને એવડા વ્યક્તિ ગયા, અને એના માટે માઉન્ટ બેટન પ્લાન અથવા 3 જૂન 1947 ના રોજ આવેલી એક યોજના, માઉન્ટ બેટન યોજનાને પણ ભારતની અંદર લાવીને ભારત પાકિસ્તાનના ભાગલા પણ પાડીને જતા રહ્યા. ઓકે, અહીં લખેલું છે ભારત પાકિસ્તાન બંને દેશો અસ્તિત્વમાં આવેલા. મોસ્ટ ટાઈપિક જે પરીક્ષામાં વારે પૂછાય, હિન્દી સચિવનું પદ જે હતું, જે અગાઉ આપણે જોયેલું 1858માં, એ પદ જે નવું બનેલું હતું એ પદ હવે ડિલીટ કરવામાં આવશે. નંબર 2, ભારતીય સમ્રાટ એવું જે નામ હતું એ બ્રિટિશરો હવે એ નામનો ઉપયોગ નહીં કરે, એટલે આ પદનો પણ શું આવી ગયું છે, અંત આવી ગયેલો છે. અને મોસ્ટ આઈએમપી 1858માં જે વાયસરોયનું પદ બનેલું હતું એ વાયસરોયને પણ હવે આપણે શું કરવાના છે, ડિલીટ કરવાના છે. તો અંગ્રેજો તો આપણા ગામમાંથી, આપણા દેશમાંથી જતા રહ્યા, આ 3 પદ પણ ડિલીટ થઈ ગયા. પરંતુ છેલ્લે જે વ્યક્તિ ભારતની અંદર રોકાશે એ વ્યક્તિ હશે લોર્ડ માઉન્ટ બેટન, અને એ કહેશે કે હું જઉં છું, પણ ભારતમાંથી જવાહરલાલ નહેરુ તમને હું વડાપ્રધાનના શપથ અપાવી દઉં, પછી હું અહીંયાથી નીકળું. તો ખાસ એક બાબત ધ્યાનમાં રાખવાની છે કે આ બધા પદ જો ડિલીટ થતા હોય તો ભારતમાં ટેમ્પરરી પૂરતું કોઈક નવું પદ બનાવવું પડશે ને. તો 1947 ના કાયદામાં એક નવું પદ બનાવ્યું, ગવર્નર જનરલનું પદ. યાદ રાખજો, આ ગવર્નર જનરલ એટલે કેવો, તો કે હાલમાં રાષ્ટ્રપતિની જેમ રાષ્ટ્રપતિ બંધારણના ખાલી વડા છે, એમ આ વ્યક્તિનું કામ પણ બંધારણની અંદર જેમ માહિતી આપવાનું કામ હતું એટલું જ હતું.
તો અહીંયા 1947 ના કાયદામાં કઈ કઈ વસ્તુ નવે ઉમેરવામાં આવેલી અને કઈ કઈ વસ્તુ ડિલીટ કરવામાં આવેલી એ વારે ઘડીએ પ્રશ્નો બનતા હોય છે. હવે આપણે 1947 નો કાયદો એટલે કે સ્વતંત્રતા મળી ગઈ ત્યારે ભારતમાં પદાધિકારી કોણ કોણ હતા, વિશ્વની અંદર ઇંગ્લેન્ડમાં પદાધિકારી કોણ કોણ હતા એની થોડીક ચર્ચા કરીએ, જે પરીક્ષામાં પૂછાય છે. તો જો સર, જ્યારે આ કાયદો અમલમાં આવ્યો 15મી ઓગસ્ટના રોજ, ત્યારે સર બ્રિટનના રાજાનું નામ કિંગ જ્યોર્જ છઠ્ઠો હતો. કિંગ જ્યોર્જ છઠ્ઠો પૂછાયેલું નથી પણ બને. ઓકે, વધારે પૂછાયેલો પ્રશ્ન, બ્રિટનના વડાપ્રધાન કોણ હતા અને કઈ પાર્ટીના હતા? તો જો સર, લેબર પાર્ટી કહો તોય ચાલે અને મજૂર પક્ષ કહેશો તોય ચાલશે. હવે જો અહીંયા સર હિન્દી સચિવનું પદ ડિલીટ થયું, તો સૌથી છેલ્લા હિન્દી સચિવ કોણ હતા જેને ભારતના સચિવ? તો એમનું નામ છે લોર્ડ લિસ્ટોવેલ. યાદ રાખજો. ગવર્નર જનરલ, તો સ્વતંત્ર ભારતના પ્રથમ, જે ગવર્નર જનરલનું નવું પદ બન્યું ને, એમાં સ્વતંત્ર ભારતના, ભારત સ્વતંત્ર થઈ ગયું જોવો તો, એના પછીના પ્રથમ હતા લોર્ડ માઉન્ટબેટન. અને લોર્ડ માઉન્ટબેટન 21મી જૂન 1948 પછી ભારતીય વ્યક્તિને ગવર્નર જનરલનું પદ સોંપશે. અને વ્યક્તિ એટલે કોણ? તો કે સી રાજગોપાલાચારી. અને જ્યારથી ભારતનું બંધારણ અમલમાં આવશે ત્યારથી સી રાજગોપાલાચારી પણ આ પદનો ત્યાગ કરી દેશે, કેમ કે હવે આવશે એના જ જેવું રાષ્ટ્રપતિનું એક પદ. તો 26મી જાન્યુઆરી 1950 ના રોજ બંધારણ અમલમાં આવશે અને એક જ દિવસ પહેલા આ વ્યક્તિ પોતે પોતાની ગાદી ઉપરથી ઉભા થઈ જશે અને રાજેન્દ્ર પ્રસાદ રાષ્ટ્રપતિ તરીકે અમલમાં આવશે. ચાલો, અને અંતિમ વાઇસરોય હતા લોર્ડ માઉન્ટબેટન. અહીંયા આપણે વાઇસરોયનું પદ ડિલીટ કર્યું ને, તો અંતિમ વાઇસરોય કોણ? તો કે લોર્ડ માઉન્ટબેટન. ધ્યાનમાં રાખજો. ઓકે, તો આ બધા પદાધિકારીઓને બધી જોગવાઈને આપણે અહીંયા જોઈ લીધી છે. આ બધી બાબતને એક જ નજરે તમારે ક્વિક રિવિઝન સ્વરૂપે જો જોવી હોય તો એનો આપણે એમ એક સરસ મજાનો ચાર્ટ બનાવેલો છે. એ ચાર્ટને તમે જોઈ શકો છો. પદાધિકારીઓને લગતો કોઈ પણ પ્રશ્ન દેખાય તો તમે જો સર, અહીંયા ઓલરેડી અલગ અલગ કાયદા આપેલા છે, વિગત આપેલી છે, પ્રથમ કોણ હતું અને અંતિમ કોણ હતું, એ ક્વિક રિવિઝનના ભાગ રૂપે તમે છેલ્લી ઘડીના રિવિઝન તરીકે આને જોઈ શકો છો. હું તમને કહી દઉં કે વાંચવાનું કેવી રીતના, તો બંગાળના ગવર્નર જનરલ સૌથી પહેલા કયા કાયદાથી આ પદ અસ્તિત્વમાં આવ્યું? તો જો સર, બંગાળના ગવર્નર એવું પદ કોઈ કાયદાથી અસ્તિત્વમાં નહોતું આવ્યું. 1757માં જે યુદ્ધ થયેલું એના ભાગરૂપે અંગ્રેજો એમના એક માણસને અહીંયા બેસાડેલો, રોબર્ટ ક્લાઇવ. તો એ વ્યક્તિ કોણ હતો? પ્રથમ રોબર્ટ ક્લાઇવ. પછી કોણ? અંતિમ વ્યક્તિ કોણ હતો જે બંગાળનો ગવર્નર હોય તે? તો વોરન હેસ્ટિંગ્સ. પછી તમે ચેક કરો કે બંગાળના ગવર્નર જનરલ, તો આ પદ કયા અધિનિયમથી અસ્તિત્વમાં આવેલું? તો નિયામક ધારો 1773 થી આ પદ અધિનિયમથી આ પદ અમલમાં આવેલું. અને એ વ્યક્તિ કોણ હતા? તો કે લોર્ડ વોરન હેસ્ટિંગ પ્રથમ બનનાર. છેલ્લા વ્યક્તિ કોણ? તો કે વિલિયમ બેન્ટિક. આવી જ રીતના તમે ભારતના ગવર્નર જોઈ શકો છો, આવી જ રીતના ભારતના વાઇસરોયનું પદ તમે જોઈ શકો છો. અને મોસ્ટ આઈએમપી, સ્વતંત્ર ભારતમાં જે 1947માં પદ બનાવવામાં આવેલા, એમાં પ્રથમ કોણ અને એમાં અંતિમ કોણ એ પણ તમે જોઈ શકો દોસ્તો. તો બંધારણનો ઉદ્ભવ અને વિકાસ, આ મુદ્દાને મેં એક જ વિડીયોની અંદર ઓછા સમયમાં પૂરેપૂરા ડિટેલને આવરી લેવાનો પ્રયત્ન કરેલો છે, જેથી તમને છેલ્લી ઘડીનું રિવિઝન કરવાનું થાય તો માત્ર ટેબલ જુઓ અને યોગ્ય રીતના તમને યાદ રહી શકે એવી પૂરેપૂરી બાબતોનો મેં ખ્યાલ રાખેલો છે. આશા રાખું છું કે તમને આ માહિતી યોગ્ય લાગેલી હશે. તો તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરજો. મળીએ છીએ ટૂંક જ સમયમાં નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.